નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે સૌર ઊર્જાના એક એવા સિક્રેટ વિશે વાત કરવાના છીએ જેની ચર્ચા બહુ ઓછી થાય છે પણ એની અસર જબરજસ્ત હોય છે. આજે આપણે ડેટા અને વિજ્ઞાનના આધારે એ સમજીશું કે સોલર પેનલમાંથી મળતી વીજળીને મેક્સિમમ કેવી રીતે બનાવી શકાય. કોઈપણ લાંબી પ્રસ્તાવના વિના ચાલો સીધા જ પોઈન્ટ પર આવીએ અને આ રસપ્રદ સફર શરૂ કરીએ. સાચું કહેજો, જ્યારે પણ સોલર પેનલની વાત આવે ત્યારે સૌથી પહેલો સવાલ શું થાય? એક સોલર પેનલ ખરેખર કેટલી વીજળી પેદા કરી શકે? શું એ માત્ર પેનલની સાઇઝ પર ડિપેન્ડ કરે છે કે પછી એમાં બીજું કોઈ મોટું વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આ મોટા મિથને આજે નક્કર ડેટાની મદદથી તોડીએ. સેક્શન 1 અનપેકિંગ ધ જોધપુર ડેટા. ઓકે, તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણી પાસે રાજસ્થાનના જોધપુર શહેરની 4 કિલોવોટ સોલર સિસ્ટમનો એકદમ વાસ્તવિક ડેટા છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ ડેટા જુઓ. જોધપુરનું લેટિટ્યૂડ એટલે કે અક્ષાંશ આશરે 26.25 ડિગ્રી છે. અહીં 10 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી સુધીના અલગ અલગ ટિલ્ટ એંગલ પર પેનલ ગોઠવીને વાર્ષિક આઉટપુટ ચેક કરવામાં આવ્યું છે. હવે આ ટેબલ પર નજર કરીએ, જેમાં 26 ડિગ્રીના રેફરન્સ એંગલ સાથે મહિના મુજબના તફાવતો સરખાવ્યા છે. આમાં ઘણા બધા પ્લસ અને માઇનસ વેલ્યુઝ દેખાશે, પણ એક વાત સમજી લો. સૌર ઊર્જાનું અસલી જાદુ આ મહિનાના નાના મોટા ઉતાર ચઢાવવામાં નહીં, પરંતુ આખા વર્ષના ટોટલમાં છુપાયેલું છે. આપણું ફોકસ સૌથી મોટા વાર્ષિક આંકડા પર હોવું જોઈએ. અને એ મેજિક નંબર છે 6522 યુનિટ્સ. આખા વર્ષ દરમિયાન મળેલી આ સૌથી મેક્સિમમ વીજળી છે. પણ અસલી સવાલ એ છે કે 4 કિલોવોટની આ સિસ્ટમમાં એવું ક્યુ સેટઅપ હતું, પેનલનો કયો એંગલ હતો જેનાથી આ રેકોર્ડ બ્રેકિંગ 6522 યુનિટ્સ મળ્યા. સેક્શન 2 ધ ગોલ્ડન રૂલ ઓફ સોલર ટિલ્ટ. આ ડેટા આપણને એક એવા નિયમ તરફ લઈ જાય છે જે ખરેખર ગેમ ચેન્જર છે. તો સૌથી ક્રુશિયલ પોઈન્ટ આ છે. કોઈપણ જગ્યાએથી મેક્સિમમ વાર્ષિક સોલર આઉટપુટ ત્યારે જ મળે જ્યારે પેનલનો ટિલ્ટ એંગલ એ જગ્યાના લેટિટ્યૂડ એટલે કે અક્ષાંશ જેટલો જ હોય. એકદમ સિમ્પલ. જોધપુરનું લેટિટ્યૂડ લગભગ 26 ડિગ્રી છે અને જ્યારે પેનલને બરાબર 26 ડિગ્રીના એંગલ પર સેટ કરવામાં આવી ત્યારે જ આપણને પેલું હાઈએસ્ટ 6522 યુનિટ્સનું રિઝલ્ટ મળ્યું. ક્યા બાત હે! એકદમ પરફેક્ટ મેચ. સેક્શન 3 ધ વાય સિઝનલ સન પોઝિશન્સ. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થાય છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આખી રમત ઋતુઓ અને સૂર્યની પોઝિશનની છે. ઉનાળામાં એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે સૂર્ય આકાશમાં એકદમ માથા પર હોય છે. એટલે ત્યારે પેનલને એકદમ નીચા એટલે કે 10 ડિગ્રીના ફ્લેટ એંગલ પર રાખવી પડે. પણ શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરીમાં સૂર્ય ક્ષિતિજમાં ઘણો નીચો હોય છે. તો ત્યારે સૂર્યપ્રકાશ પકડવા માટે પેનલને 50 ડિગ્રી જેટલા ઊભા અને ઢાળવાળા એંગલ પર રાખવી પડે. હવે રોજ તો આપણે પેનલનો એંગલ બદલવા જવાના નથી, રાઈટ? એટલે આખા વર્ષનું બેસ્ટ એવરેજ રિઝલ્ટ જોઈતું હોય તો પેનલને લેટિટ્યૂડના એંગલ પર જ ફિક્સ કરી દેવી જોઈએ. સેક્શન 4 ધી યુનિવર્સલ થંબ રૂલ. હવે આ બધી ડિગ્રી અને એંગલની વાતો પરથી એક બહુ જ પ્રેક્ટિકલ તારણ કાઢીએ. આ થંબ રૂલ બરાબર નોંધી લેજો. એકદમ આસાન છે. 1 કિલોવોટની સોલાર પેનલ રોજનું લગભગ 4.5 થી 5 યુનિટ જનરેટ કરે છે. એટલે કે 4 કિલોવોટની સિસ્ટમ રોજના 18 થી 20 યુનિટ્સ આપશે. આખા વર્ષનો હિસાબ કરીએ તો આશરે 4680 થી 7200 યુનિટ્સ જેટલી જંગી વીજળી મળે. આ એક સોલિડ અંદાજ છે જેના પર તમે પૂરો ભરોસો કરી શકો. સેક્શન 5 રિયલ વર્લ્ડ એપ્લિકેશન 2026. ચાલો આ ટેક્સ્ટબુકના ડેટાને આજની તારીખમાં એટલે કે 2026ના વાસ્તવિક સમયમાં લાગુ કરીએ. માની લો કે આપણે અત્યારે ગુજરાતના ભરૂચમાં છીએ. ભરૂચનું લેટિટ્યૂડ આશરે 21.7 ડિગ્રી છે. હવે પેલો ગોલ્ડન રૂલ યાદ કરો. જોધપુરમાં 26 ડિગ્રી પર બેસ્ટ રિઝલ્ટ મળેલું, તો 2026માં જો તમારે ભરૂચમાં 4 કિલોવોટની સિસ્ટમમાંથી મેક્સિમમ વાર્ષિક આઉટપુટ જોઈતું હોય તો પેનલને બરાબર 21.7 ડિગ્રીના ટિલ્ટ પર જ ફિક્સ કરવી પડે. અને પેલા થંબ રૂલ મુજબ તમે પૂરા કોન્ફિડન્સ સાથે અપેક્ષા રાખી શકો કે એ 4 કિલોવોટની સિસ્ટમ ભરૂચમાં તમને રોજિંદા 18 થી 20 યુનિટ્સ એકદમ મફત વીજળી આપશે. આ છે પાવર ઓફ ડેટા. તો હવે જતા એક વિચારવા જેવો સવાલ તમને પૂછું. તમારા પોતાના શહેર કે ગામનું એક્ઝેક્ટ લેટિટ્યૂડ શું છે? જો તમને એ ખબર પડી જાય તો સમજી લો કે તમને તમારી સોલર પેનલનો પરફેક્ટ ટિલ્ટ એંગલ મળી ગયો. આ માત્ર કોઈ આંકડો નથી, પણ મફત અને મેક્સિમમ વીજળી મેળવવાની ચાવી છે. થોડું રિસર્ચ કરો અને આ ગોલ્ડન રૂલનો ભરપૂર ફાયદો ઉઠાવો.
આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.